નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સંસ્કૃત વિષયમાં આપણે અધ્યાય 1 વેદામૃતમ એટલે કે વેદોનું અમૃત જેમાં આપેલા મંત્રોનો આપણે અભ્યાસ કરેલો. એ અભ્યાસને આધારિત તમે અધ્યાય 1 નો અનુવાદ અને સ્વાધ્યાય પણ તૈયાર કરી દીધું હશે. હવે આપણે ગદ્ય વિભાગમાં 11મો પાઠ, કેમ કે ક્રમ પ્રમાણે જે ધોરણ 10 માં હોય એ પ્રમાણે નથી કે પહેલું એક પદ્ય હોય બીજું ગદ્ય હોય. અહીંયા 1 થી 10 પદ્ય વિભાગમાં કાવ્યો આપેલા છે, જ્યારે 11 થી 20 ગદ્ય વિભાગમાં પાઠ આપેલા છે. તો આપણે એક પદ્ય, એક ગદ્ય, સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ, અલંકાર, છંદ એનો આપણે અભ્યાસ કરતા રહીશું. તો પહેલું પદ્ય પૂર્ણ થયું. હવે એના પછી આગળ 11મો પાઠ, જેમાં પાઠનું નામ આપેલું છે દ ઇતિ. એનો અર્થ શું થશે? દ એમ. હવે અહીંયા જે પાઠમાં જે શીર્ષક આપેલું છે, પાઠ તમે જ્યારે સમજશો ત્યારે જ ખબર પડશે કે આવું નામ કઈ રીતે આપેલું છે. જે પણ અહીંયા પાઠમાં જે અર્થ અહીંયા એક જ અક્ષર, એક જ વર્ણ પરથી એના જે અર્થ લીધેલા છે, એને એક માનવ જીવન માટે કેટલા ઉપયોગી છે એને આપણે સમજવાના છે. તો સૌપ્રથમ પહેલા આપણે એની પ્રસ્તાવના, પાઠમાં જે આપેલી પ્રસ્તાવના છે એને સમજી લઈએ કે દ ઇતિ એનો અર્થ શું થાય છે. આવું પાઠનું શીર્ષક જે આપેલું છે એ શેમાંથી લીધેલું છે અને એનો અર્થ શું થાય. તો એના માટે આપણે પ્રસ્તાવનામાં જોઈએ પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 47 પર, અથવા જે કદાચ પાઠ્યપુસ્તક હવે પછી કદાચ નવું આવેલું હશે એટલે અભ્યાસક્રમમાં કોઈ ફેરફાર નથી, પણ સૌપ્રથમ જ્યારે જે અભ્યાસક્રમ આવેલો ત્યારે શું હોય કે પહેલા વર્ષે થોડી કદાચ ક્યાંક ભૂલ આપેલી હોય છે. તો અહીંયા એક નાનકડી એવી ભૂલ છે જેને કદાચ પાઠ્યપુસ્તક નવું હશે એને કોઈ પ્રશ્ન નથી. જૂનું પાઠ્યપુસ્તક હશે જ્યારે હું બોલું ત્યારે એ પ્રમાણે ધ્યાન આપજો, કેમ કે એ જ એક મૂળ આપણો આધાર છે. તો પ્રસ્તાવનામાં પહેલા આપણે જોઈએ તો વૈદિક સાહિત્યનો અંતિમ સોપાન એટલે કયું કે જેને આપણે વેદાંત કહીએ છીએ, ઉપનિષદને. આવું ધોરણ 11 માં આપણે અભ્યાસ પણ કરી ગયા છીએ ઉપનિષદ. તો ઉપનિષદ એ જે શબ્દ છે ને સ્ત્રીલિંગ શબ્દ છે, જેનો અર્થ થાય છે, આપણે એક એક શબ્દને જોઈએ તો ઉપનિષદમાં ઉપ ની સદ, તો આનો અર્થ શું થાય એ તમે સમજી ગયા. ઉપ એટલે નજીક, ની એટલે નિષ્ઠાપૂર્વક અને સદ એટલે બેસવું. તો ગુરુની પાસે નિષ્ઠાપૂર્વક બેસીને જ્ઞાનને પ્રાપ્ત કરવું, એવો આખો અર્થ ઉપનિષદનો થાય છે. જે વૈદિક સાહિત્યનું અંતિમ સોપાન એટલે કે છેલ્લો એક ભાગ, વૈદિક સાહિત્યમાં 4 ભાગ છે, જેમાં સૌપ્રથમ સંહિતાઓ એટલે કે જે 4 વેદ આપણે અધ્યાયમાં સમજી ગયા કે 4 વિભાગ કઈ રીતે છે. તો સંહિતાઓ એટલે જે મંત્રનો સંગ્રહ જે 4 વેદોમાં આપેલો છે, એ જે 4 વેદને આધારિત જે બ્રાહ્મણોએ અથવા આર્ય જાતિ જે અભ્યાસ કર્યો અથવા જે સમજૂતી આપી, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્ય ગ્રંથો, અને અંતિમ એટલે કે ચોથો ભાગ એટલે છેલ્લો ભાગ જેને આપણે વેદાંત કહીએ છીએ, ઉપનિષદ. ઉપનિષદમાં ગુરુની પાસે નિષ્ઠાપૂર્વક બેસીને શિષ્ય અભ્યાસ કરે છે. એટલે એવું કહેવાય ગુરુ શિષ્ય વચ્ચે જે સંવાદ થયા અને જે ગુરુએ શિષ્યને જે નાનકડા એવા જે ઉપદેશ આપેલા છે, એ નાનકડા એવા ઉપદેશો ઉપનિષદ સ્વરૂપે જે અહીંયા આપણે જોવા મળે છે. આમ જોવા જઈએ તો ઉપનિષદો તો 200 કરતા પણ વધારે છે, પણ ભારતીય આપણી જે સંસ્કૃતિ પ્રમાણે એટલે ભારતીય પરંપરા પ્રમાણે જોવા જઈએ તો 108 ઉપનિષદ જોવા મળે છે. અને 108 ઉપનિષદમાંથી હાલમાં અત્યારે જ્યારે મુખ્ય ઉપનિષદોની વાત કરીએ તો 11 અથવા કે 10 ઉપનિષદો પ્રાપ્ત થાય છે. હવે 10 કે 11 જે ઉપનિષદો છે જેમાં કેન,
કઠ, માંડુક્ય, છાંદોગ્ય, ઐતરેય, બૃહદારણ્ય આવા અનેક જે ઉપનિષદો છે જેમાં નાના નાના સરળ સમજાઈ જાય એવા પ્રસંગો, એવા જે મંત્રોમાં એવા સરસ મજાની જે ગુરુ શિષ્ય વચ્ચે જે સંવાદ થયો એમ કે ઉપનિષદોમાં સંવાદ રૂપે છે એમાં ઘણા બધા ઉપદેશો આપેલા છે અને દરેક માનવને સરળતાથી સમજાઈ જાય એવા છે. એમાં ગંભીર તત્વચિંતન આપેલું છે, સાચી સમજ આપેલી છે. ઉપનિષદમાં વાત થઈ છે માત્ર જીવ જગતને ઈશ્વરની, જીવ જગત અને ઈશ્વરનું જે તત્વચિંતન થયેલું છે. ગુરુ પાસે બેઠેલો શિષ્ય જ્યારે એ આત્મા પરમાત્મા જીવાત્મા કોને કહેવાય, પરમાત્મા કોણ છે, આવા અનેક પ્રશ્નોને ગુરુએ સારી રીતે જે પણ સરળતાથી સમજાયા છે એ ઉપનિષદમાં છે. એટલે વેદોને આપણે તો સારી રીતે ન સમજી શકીએ અને વેદોનો આપણે એટલો વિશાળ જે આપણે અભ્યાસ ન થાય તો માત્ર ઉપનિષદમાં જે ઉપદેશો આપેલા છે ને એનાથી પણ આપણું જીવન કેવું હોવું જોઈએ. એમાં એ કહેવાય છે કે ઉપનિષદ પર આધારિત આદિ શંકરાચાર્યએ ભાષ્ય લખેલું છે અને જેમને જે મૂળ એ વાત કરેલી છે આ જગત કેવું છે, બ્રહ્મ કેવું છે, એમને એક વાક્ય કહેલું છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. બ્રહ્મ સત્ય છે અને જગત ખોટું છે. તમે ઉપનિષદ સુધા પદ્ય 6 માં આપેલા જે મંત્રો હતા એનો આપણે અભ્યાસ ગયા વર્ષે ધોરણ 11 માં કરેલો છે. એમાં બહુ સાચી સમજ આપેલી છે સત્ય કોને કહેવાય અને આ બધું જે પણ કરે છે કોણ છે, એક જ માત્ર સત્ય એટલે બ્રહ્મ એક સત્ય છે અને બ્રહ્મની ઈચ્છાથી જ અગ્નિ પ્રગટે છે, સૂર્ય પ્રકાશ આપે છે, વરસાદ વરસે છે. આ બધા પોતપોતાની રીતે કામ નથી કરતા, એકમાત્ર બ્રહ્મની ઈચ્છાથી. બ્રહ્મ સત્ય છે, બ્રહ્મ જે કરે છે એ જ એક જ. અહમ હું કરું છું તો તું કરે છે, આ મારો છે તારો છે, આ બધું ખોટું છે જગત. માત્ર બ્રહ્મ એક જ સત્ય છે અને એક જ છે ને એકની જ સાચી સમજ જે કેળવે છે ને એ જ માનવ સત્યના માર્ગે સારા વિચારોથી અને સાચું જીવન જીવી જાણે છે. તો આપણે હર હંમેશા ઉપનિષદોમાંથી જે પણ આપણે ઉદ્દેશને પ્રાપ્ત કરવાના છે એમાંથી એક અહીંયા પ્રસંગ આપેલો છે, નાનો એવો સરસ મજાનું આખ્યાન અહીંયા આપણને એક સમજાયું છે જે કયા ઉપનિષદમાંથી આ પાઠ સંપાદિત કરેલો છે. ઉપનિષદમાં જે મંત્રો આપેલા ને પછી એમાંથી જે મહાન જે પણ જે વિદ્વાનો છે એમને આ પાઠ એક આપણને સરળતાથી સમજાય એ રીતે સંપાદિત કરેલો છે. તો એમાં પહેલેથી આપણે જોઈએ એટલે જેથી કરીને જ્યાં પેલી નાની ભૂલ છે ને એ સુધરાઈ જવું. વૈદિક સાહિત્યનું અંતિમ સોપાન ઉપનિષદ છે. તમે નોંધ કરતા રહેજો, પાઠ્યપુસ્તકમાં અમુક નોંધ કરવી કે કઈ શું વાક્ય સમજાવાય છે. આ ઉપનિષદ સાહિત્ય એક તરફ ગંભીર તત્વચિંતન માટે પ્રસિદ્ધ છે, ત્યાં બીજી તરફ નાના નાના સરસ આખ્યાનો દ્વારા ઉપદેશ આપવા માટે આ ઉપનિષદો પ્રસિદ્ધ છે. પ્રસ્તુત પાઠ શેમાંથી લીધેલો છે? કદાચ જો કોઈને ઐતરેય લખેલું હોય, કોઈ પણ સંદર્ભ ગ્રંથમાં તમે જ્યાં પણ જોવો ને ઐતરેય લખેલું હોય ને તો એ ખોટું છે. એટલે પહેલા પાઠ્યપુસ્તકમાં જૂના પાઠ્યપુસ્તક હશે ને એમાં અત્યારે જેના પાસે જે નવા પાઠ્યપુસ્તક છે એમાં ભૂલ નહીં હોય, એમાં લખેલું હશે એટલે સાચું જે લખેલું છે તો એ આ પાઠ શેમાંથી સંપાદિત કરેલો છે? બૃહદારણ્યક ઉપનિષદમાંથી આ પાઠ સંપાદિત કરવામાં આવ્યો છે. ફરીથી એકવાર કહું કે ભૂલ કઈ હતી કે ઐતરેય ઉપનિષદમાંથી આ પાઠ સંપાદિત કરવામાં આવ્યો નથી. બૃહદારણ્યક ઉપનિષદમાંથી આ એક સુપ્રસિદ્ધ આખ્યાન અહીંયા રજૂ કરવામાં આવેલું છે. તો પ્રસ્તુત પાઠ શેમાંથી છે? બૃહદારણ્યક ઉપનિષદમાં આવતા એક સુપ્રસિદ્ધ આખ્યાન દ્વારા અહીંયા એક પાઠ અહીંયા રજૂ કરવામાં એટલે કે સંપાદિત કરીને અહીંયા રજૂ કરવામાં આવ્યો છે. તો હવે સમજવાનું શું છે આપણે આ પાઠમાંથી? દ એટલે તો પૃથ્વી પર રહેલો એક માનવ સમૂહ આપણે જોઈએ તો આકૃતિથી એ સામાન્ય રીતે જોવામાં આવે તો બધા એક સરખા લાગે છે, પણ જો સૂક્ષ્મતાથી આપણે વિચારવા જઈએ તો આ માનવ સમૂહ ત્રણ પ્રકારનું રૂપ ધારણ કરેલું છે.
ત્રણ પ્રકારે વહેંચાયેલો છે. કેટલાક માણસો ઇન્દ્રિયોના દમનથી દૂર રહે છે, એટલે કે જે આપણે સંયમિત રહેવું જોઈએ એનાથી દૂર રહે છે. ઘણા બધા માણસો સાધન સામગ્રી હોવા છતાં પણ જે પ્રમાણે પોતાની પાસે ખૂબ ધન સંપત્તિ છે છતાંય દાન કરી શકતો નથી, એવો પણ માનવ સમૂહ છે. અને અંતે જ્યારે કેટલાક લોકો દયા વગેરે માનવીય ભાવનાઓનો આદર પણ કરતા નથી. આ પ્રકારના લોકોને પ્રજાના કષ્ટની કે તકલીફની કોઈ પ્રતીતિ હોતી નથી. આ ત્રણેય પ્રકારના માનવ સમૂહ માટે પ્રજાપતિ બ્રહ્માએ પ્રજાપાલક એવા જે બ્રહ્મદેવ જે આ સૃષ્ટિના સર્જનહાર છે, ઈ પ્રજાપતિ બ્રહ્માએ જે એક અહીંયા વર્ણનો ઉપદેશ આપ્યો છે, દ વર્ણનો. તો આપણે જે રીતે લઈએ દ વર્ણનો અર્થ કઈ રીતે થશે એને સમજાવી દઉં. જેમ કે સૌપ્રથમ પહેલા દ વર્ણ પરથી દામ્યત, તો દામ્યતનો અર્થ એવો થશે દમન કરો, અથવા બીજો અર્થ લઈએ તો ઇન્દ્રિય નિગ્રહ કરો. દમન કરો એટલે સંયમિત રહો, સંયમ રાખો, બધી ઇન્દ્રિયોને એક રાખો, મન ઈચ્છે એ પ્રમાણે એને ફરવા ના દો. મનથી મનુષ્યને કાબુમાં રાખે એમ સંયમિત રહો. બધી ઇન્દ્રિયો આપણી એક હશે ને તો જ કાર્યમાં કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ આપણે કામ કરતા એમાં આપણને સફળતા મળે છે. તમે અભ્યાસ કરતા હોય, તમારી બધી ઇન્દ્રિયો એક થવી જોઈએ. બગલાની જેમ આ ઉદાહરણ તમે સાંભળ્યું હશે કે બગલો જ્યારે પોતાનો ખોરાક મેળવવા માટે શું કરે છે, બધી ઇન્દ્રિયોને એક કરે છે, સંયમિત બને છે. તો જીવનમાં જ્યારે આપણી પાસે બધા ભોગ વિલાસના સાધનો હોય પણ આપણી ઇન્દ્રિયો એક ન હોય, આપણે સંયમ ના રાખી શકતા હોય અને ઇન્દ્રિયો બધી છૂટી હોય, મન ઈચ્છે એ પ્રમાણે કાર્ય કરતા હોય, તો એ નકામું છે. એ માનવ સમૂહનો આ એક ગુણ ખોટો છે. તો અહીંયા પ્રજાપતિ બ્રહ્માએ દ પરથી શું કીધું, દામ્યત એટલે દમન કરો. પછી દ નો અર્થ બીજો એક છે દત્ત. તો દત્ત નો અર્થ આપણે શું લેવાનો છે, આપો. દત્ત નો અર્થ શું છે, આપો, એટલે કે દાન આપો. દાન આપો, દ પરથી દાન આપો. તો અહીંયા એક માનવ સમૂહમાં જ્યારે ધન સંપત્તિ, આપણે વેદામૃતમાં છેલ્લો એક મંત્ર આપણે સમજી ગયા દાનનું મહત્વ. એકલો ખાનારો માણસ અન્નને ખાતો નથી, પણ શું ખાય છે, પાપને ખાય છે. અન્ન તો વહેંચીને ખાવાનું છે. દાન કરો. માનવ સમૂહમાં એવા ઘણા બધા માનવો છે કે જેની પાસે ખૂબ ધન સંપત્તિ છે અને ઘણા બધા ભૂખ્યા માણસો જ્યારે પોતાના આંગણા પર આવે છે ને, ભૂખ્યો જતો રહે છે. એને કુદરતે અને ઈશ્વરે આટલું બધું આપેલું છે, શેના માટે, કોણ લઈને જવાનું છે? આત્મા તો અમર છે, આ શરીર જન્મ લીધેલો છે ને, શરીરનો નાશ થવાનો છે. તો અમુક માનવો સમજતા નથી કે આપણે અમુક સમય આપણી પાસે જો આટલું ઈશ્વરે આપણને આપેલું હોય તો એને દાન કરવું જોઈએ. એટલે અહીંયા બ્રહ્મા પ્રજાપતિએ દ પરથી શું કીધું, દાન આપો. પછી ત્રીજો એક અક્ષર દ. તો દ ઉપરથી એવું કીધું દયધ્વમ. દયધ્વમ એટલે દયા કરો. દયા કરો. દ એટલે દામ્યત, દ એટલે દત્ત, દ એટલે દયધ્વમ. દ વર્ણ પરથી અહીંયા પાઠમાં જે સમજાયું ને એમાં એક બ્રહ્માજીના 3 પુત્રો જે છે, તો પુત્રો એના નામમાં દેવો, મનુષ્યો અને દાનવો. તો અહીંયા એક એકને જે સમજાયું પણ આપણે ઉપદેશ જે પ્રાપ્ત કરવાની આપણે અત્યારે હાલના આ વર્તમાનમાં રહેલા માનવ સમૂહે સમજવાનું છે. આ પાઠ બહુ આપણે સરસ સમજાવે છે. પાઠ એકદમ નાનો અને સહેલો છે, સમજાઈ જાય એવો છે. પણ આપણા માનવ સમૂહમાં આવા જે 3 પ્રકારના લોકો છે ને, એમાંથી આપણે કેવું બનવાનું છે, દમનશીલ બનવાનું છે. હર હંમેશા જો આપણે ઈશ્વર આપણી જે ધન સંપત્તિ હોય તો અમુક ભાગનું દાન કરવાનું છે અને જગત પર રહેલા અનેક પ્રાણીઓ પર દયા રાખવાની છે.
કોઈ અત્યાચાર કરવાનો નથી. આવું કામ કોણ કરે છે? તો એના માટે પ્રજાપતિ બ્રહ્માએ જે એને સમજાવ્યું દમન કરો એ કોને કહે છે? દેવોને કહે છે. દાન આપો એ મનુષ્યોને કહે છે. અને દયા કરો એવું દાનવોને કહે છે. દેવોને એવું શા માટે કહ્યું? કેમ કે દેવો જે છે ને એની પાસે તો ભોગવિલાસના સાધનો બધું છે એની પાસે, પણ દમનશીલ નથી. સંયમ રાખો એવું બ્રહ્માજીએ કહ્યું કે હે દેવો તમે દમનશીલ બનો. કેમ કે આમાં પાઠમાં જે છે ને એમાં એવું કહ્યું છે કે બ્રહ્માજી પ્રજાપતિના 3 પુત્રો હતા, દેવો, મનુષ્ય અને દાનવ. તો એક પછી એક પ્રાર્થના કરે છે પ્રજાપતિને કે હે પ્રજાપતિ, હે ભગવાન પ્રજાપતિ, અમને એવો અક્ષર કે જે હિતકારી હોય, અમારા માટે હિતકારી હોય ને એવા અક્ષરનો ઉપદેશ આપો. તો દેવોને કહ્યું દ એટલે કે દામ્યત, તમે દમનશીલ બનો. કેમ કે તમારી પાસે ભોગ વિલાસના સાધનો સરળતાથી મળી શકે તેમ છે, પણ તમે દમનશીલ નથી, દમન ન કરનારા છો. આથી તમારો સ્વભાવ એ તમારે કેવું બનવું જોઈએ? સંયમિત, દમનશીલ બનવું જોઈએ. પછી મનુષ્ય ગયા. મનુષ્યોએ પણ એ પ્રમાણે બ્રહ્માજીને કહ્યું હે ભગવાન પ્રજાપતિ, અમને પણ અમારા માટે હિતકારી હોય એવા અક્ષરનો ઉપદેશ આપો. તો બ્રહ્માજી પ્રજાપતિ શું કહ્યું? દ એવો અક્ષર કયો? એટલે દ એટલે દત્ત, દાન કરો, દાન આપો. કેમ કે મનુષ્ય માત્ર કેવો હોય છે? લોભી જ હોય છે. તમે જુઓ, મનુષ્ય માત્ર એનો જીવ છે ને એક લોભાવની વૃત્તિથી હોય છે. આપણે અગાઉ પણ ઘણી વખત સમજી ગયા, લોભ જ પાપનું મૂળ કારણ છે. લોભ ના કરવો. માણસ જ એક એવો છે કે જે લોભી છે. વૃદ્ધાવસ્થા આવી જાય તો એને નથી સમજાતું કે હવે તો આપણે જતા રહીશું, આપણે કોઈ સાથે કોઈ સંબંધ નથી, ઈશ્વર એક સાચો છે, બ્રહ્મ સત્ય છે, આ તો જગત ખોટું છે. શા માટે હું મારા પુત્રનું એને પુત્રનું ભેગું કરીને રાખું? મારે મારું જે કર્મ કરવાનું છે એ પૂર્ણ થઈ ગયું. હવે જ્યારે જેટલું ધન સંપત્તિ થોડીક વધારે છે તો અમુક ભૂખ્યા માણસોને, જગત પર રહેલા જે અનેક પ્રાણીઓ છે જે ભૂખ્યા છે એને હું અનાજ આપું, હું એને દાન કરું. આવી સમજ મનુષ્યએ મેળવવાની છે. અંતે આગળ પછી દાનવો ગયા. તો દાનવોએ પણ એ પ્રમાણે કીધું હે ભગવાન પ્રજાપતિ, અમને પણ અમારા માટે હિતકારી હોય ને એવા અક્ષરનો ઉપદેશ આપો. તો બ્રહ્માજીએ કહ્યું દ એટલે દયાદ્વમ, દયા કરો. કેમ કે દેવો માત્ર ભોગ વિલાસના સાધનો મેળવી શકે છે પણ દમનશીલ નથી, એટલે દમનશીલ બનવું જોઈએ. મનુષ્ય પાસે બધું છે પણ એ લોભી હોય છે, તો એને લોભ વૃત્તિ રાખવી ના જોઈએ, એને દાન કરવું જોઈએ. અને દાનવો કેવા હોય? હિંસા વગેરે ખરાબ કામો કરવાવાળા હોય છે, ક્રૂર હોય છે, દયા વગરના હોય છે. તો એમને દયા કરવી જોઈએ. એવું બ્રહ્માજીએ કહ્યું કે તમે દયાજમ, તમે દયા કરો, કે જગત પર રહેલા અનેક પ્રાણીઓ છે ને એના પર તમે દયા રાખો. તો આ પ્રમાણે આપણે આ ઉપદેશ માત્ર અહીંયા જે સમજાયો છે એ હવે છેલ્લો એક પ્રશ્નોમાં છેલ્લો એક ફકરો જોઈ લઈએ. વિશ્વ સાહિત્યનો કદાચ આટલો નાનો અને વ્યાપક ઉપદેશ જડે એમ નથી. એક નાનકડો એવો ઉપદેશથી આપણે માંથી ઘણું સમજાઈ દીધું છે. ઉપનિષદમાં ભલે આ ઉપદેશ દેવ, માનવ અને દાનવો માટે, આ ધ્યાન રાખો, ઉપનિષદમાં ભલે આ ઉપદેશ દેવ માટે કે માનવ માટે કે દાનવ માટે લાગુ પડતો હોય, પણ વર્તમાન સંદર્ભમાં અત્યારના હાલના સમયમાં જે રહેતા માનવ માત્રને જ લાગુ પડે છે. આ જ જગત પર અત્યારે હાલમાં વર્તમાનમાં દેવો, દાનવો અને મનુષ્યો જે રહેલા છે. એટલે છેલ્લે આપણે એ ઉપદેશ પ્રાપ્ત કરવાનો છે કે દમન, દાન અને દયા એ બધા જ આપણે આ માનવ માત્ર એક ઉપાસક છે. ઉત્તમ ગુણોથી જે યુક્ત છે એ જ દેવો છે. આ માનવોમાં ઉત્તમ ગુણોથી જે યુક્ત હોય ને એ જ દેવો છે. લોભમાં રત રહેનારા છે ને એ જ અહીંયા મનુષ્ય છે. અને હિંસા વગેરે ક્રૂર જે અહીંયા જે મનુષ્ય ને એ જ પોતે દાનવો છે. એટલે આ માનવ સમૂહમાં જ દેવો, દાનવ અને મનુષ્ય રહેલા છે. તો આ લાગુ કોને પડે? અત્યારના હાલમાં રહેલા દરેક માનવને લાગુ પડે કે ભાઈ તમારી પાસે જે પણ બધું તમને સરળતાથી મળતું હોય ને તો દમનશીલ રાખો, સંયમિત રાખો, સંયમ રાખો અને બધી ધન સંપત્તિ તમારી પાસે તો દાન કરો. અને જગતમાં રહેલા કોઈ પણ પ્રાણી પર અત્યાચાર ના કરો, એના ઉપર દયા રાખો.
તો પાઠને આપણે હવે સમજવા માટે સૌપ્રથમ પહેલો ફકરો જે આપેલો છે એમાં પ્રસ્તાવના આપેલી છે, પછીના 3 ફકરામાં દેવો, મનુષ્ય અને દાનવો જે પ્રમાણે બ્રહ્માજીની પાસે જઈને જે 10 અક્ષર માંગે છે અને એનો અર્થ સમજાવે છે, અને અંતમાં ઉપસંહાર આપણે સમાપ્તિ કરી લેવાની છે, સંકેલવાનું છે, એટલે છેલ્લે આપણે માત્ર એક અત્યારના આ માનવ સમૂહને સમજવાનું છે. તો ચલો આપણે એક એક ફકરાને સમજીએ અને અનુવાદ લખાવતો જઈશ. તો પહેલા ફકરાના અનુવાદમાં ધ્યાન આપો. પાઠ્યપુસ્તકમાં ઉપનિષદસુ સંવાદ રૂપેણ અતીવ મનોહરા ઉપદેશા શોભંતે. અત્ર જો કોઈને એતર્ય ઉપનિષદ આપેલો હોય તો હમણાં સમજે પ્રમાણે એને કાઢી નાખજો અને એ જગ્યાએ શું આવશે? બૃહદારણ્યકો ઉપનિષદ. અત્ર બૃહદારણ્યકો ઉપનિષદ पंचम अध्यायस्य द्वितीय ब्राह्मणे स्वपुत्रान् प्रति प्रजापतेः यः उपदेश उपलभ्यते तदत्र प्रस्तुयते. અહીંયા પ્રસ્તાવના આપેલી છે કે શેમાંથી અહીંયા આ કથા એક આ ઉપદેશ રજૂ કરવામાં આવ્યો છે. તો સૌપ્રથમ આપણે પહેલા જોઈ લઈએ. ઉપનિષદસુ સ્ત્રીલિંગ શબ્દ છે. ઉપનિષદ એટલે ઉપનિષદ. ઉપનિષદસુ સપ્તમી બહુવચન પ્રમાણે અર્થ થશે ઉપનિષદોમાં સંવાદ રૂપેણ વાર્તાલાપ, ગુરુ શિષ્ય વચ્ચે જે વાર્તાલાપ છે ને એની વાત. સંવાદ રૂપેણ સંવાદ રૂપે અતીવ મનોહરા અત્યંત મનને હરી લે ને તેવા અત્યંત મનોહર ઉપદેશાહ શોભંતે બહુવચન શબ્દ છે. ક્રિયાપદમાં બહુવચન છે. ઉપદેશા શોભંતે ઉપદેશો શોભે છે. શેમાં? ઉપનિષદોમાં. સરળ નાના નાના સરસ મજાના જે સંવાદો જે પણ ગુરુ શિષ્ય વચ્ચે થયા છે એમાંથી જે નાના નાના જે ઉપદેશો આપેલા છે સરળતાથી આપણે જે એને પ્રાપ્ત કરી શકીએ ઉપદેશો શોભે છે. ઉપનિષદોમાં સંવાદ રૂપે અત્યંત મનોહર ઉપદેશો શોભે છે. અત્ર અહીં બૃહદારણ્યકો ઉપનિષદ બૃહદારણ્યક ઉપનિષદના પંચમ અધ્યાયસ્ય પાંચમા અધ્યાયના દ્વિતીય બ્રાહ્મણમાં સ્વપુત્રાણ પ્રતિ સ્વપુત્રાણ પોતાના પુત્રો પ્રત્યેનો પ્રતિ એટલે પ્રત્યેની તરફ એવો અર્થ થાય. પ્રતિ સ્વપુત્રાન પ્રતિ પોતાના પુત્રો પ્રત્યેનો પ્રજાપતે મૂળ શબ્દ શું થાય? પ્રજાપતિ. આપણે પંચમી ષષ્ઠી વિભક્તિ પ્રમાણે જોઈએ પ્રજાપતિ ઈકાર પ્રમાણે તો શું થાય? પ્રજાપતે. તમે આગળ રૂપો સમજી ગયા ને મુનિ પ્રમાણે જોઈએ તો મુને એ પ્રમાણે અહીંયા શું થશે? પ્રજાપતે એટલે અર્થ થશે પ્રજાપતિના નો કે નો. તો પ્રજાપતિનો યહ ઉપદેશ જે ઉપદેશ ઉપલભ્યતે પ્રાપ્ત થાય છે તત અત્ર પ્રસૂતયતે તત અત્ર તે અત્ર અહીં પ્રસૂતયતે એટલે કે રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવના હતી એટલે તમને ખ્યાલ આવી ગયો. ફરીથી એકવાર અનુવાદ બોલું છું, તમે અંદર ધ્યાન આપો. ઉપનિષદોમાં સંવાદ રૂપે અત્યંત મનોહર ઉપદેશો શોભે છે. અહીં બૃહદારણ્યકો ઉપનિષદના પાંચમા અધ્યાયના દ્વિતીય બ્રાહ્મણમાં પોતાના પુત્રો પ્રત્યેનો પ્રજાપતિનો જે ઉપદેશ પ્રાપ્ત થાય છે તે અહીં રજૂ કરવામાં આવ્યો છે. હવે પેલો છે ને પાંચમા અધ્યાયના બીજા બ્રાહ્મણમાં એટલે એનો અર્થ એક વિભાગ છે ઉપનિષદોમાં. અને બૃહદારણ્યક ઉપનિષદ જે છે ને એ શુક્લ યજુર્વેદમાંથી લેવામાં આવ્યો. આપણે યજુર્વેદમાં મુખ્ય બે શાખાઓ કૃષ્ણ અને શુક્લ યજુર્વેદ. એમાં શુક્લ યજુર્વેદમાંથી આ બૃહદારણ્યકના ઉપદેશો ગુરુ શિષ્ય વચ્ચે જે સંવાદ થયા ને એ શુક્લ યજુર્વેદના મંત્રોમાંથી એ મંત્રો લેવામાં આવેલા છે. તો અહીંયા બૃહદારણ્યક ઉપનિષદમાં જે રીતે
ઉપદેશ આપેલો છે એ અહીંયા રજૂ કરવામાં આવ્યો છે. તો આપણે એનો અનુવાદ લખી લઈએ. પહેલા પ્રસ્તાવનામાં આપેલો પહેલા પ્રકારનો અનુવાદ. ઉપનિષદોમાં સંવાદ રૂપે અત્યંત મનોહર ઉપદેશો શોભે છે. અહીં બૃહદારણ્યક ઉપનિષદના 5મા અધ્યાયના દ્વિતીય બ્રાહ્મણમાં પોતાના પુત્રો પ્રત્યેનો પ્રજાપતિનો જે ઉપદેશ પ્રાપ્ત થાય છે તે અહીં રજૂ કરવામાં આવ્યો છે. આ પહેલો ફકરાનો અનુવાદ. તો પહેલા ફકરામાં એની પ્રસ્તાવના એટલે અહીંયા જે સંવાદ આપેલો ટૂંકમાં પહેલા સમજ્યું કે ઉપનિષદોમાં સંવાદ રૂપે અત્યંત મનોહર ઉપદેશો શોભે છે. આ પ્રશ્ન માટે પણ યાદ રાખવાનું. ઉપનિષદોમાં જે ઉપદેશો શોભે છે એ કેવા છે? સંવાદ રૂપે છે, વાર્તાલાપ રૂપે આપેલા છે. અહીં બૃહદારણ્યક ઉપનિષદના 5મા અધ્યાયના દ્વિતીય બ્રાહ્મણમાં પોતાના પુત્રો પ્રત્યેનો પ્રજાપતિનો જે ઉપદેશ પ્રાપ્ત થાય છે તે અહીં રજૂ કરવામાં આવ્યો છે. હવે આગળ જોઈએ. હવે પ્રજાપતિના 3 પુત્રો, એ 3 પુત્રોમાં દેવો, મનુષ્ય અને દાનવો કઈ રીતે દ ની જે માગણી કરે છે એટલે કે પ્રાર્થના કરે છે અને દ વર્ણ પરથી જે રીતે બ્રહ્માજી અથવા કે પ્રજાપતિ બ્રહ્મદેવ કઈ રીતે એમને ઉપદેશ આપે છે એને આપણે એક પછી એક ફકરાને સમજવાનું છે. તો ચલો બીજા ફકરામાં ધ્યાન આપો. પ્રજાપતેઃ ત્રયઃ પુત્રાઃ. પ્રજાપતેઃ શું થશે હમણાં સમજાવ્યું પ્રમાણે પ્રજાપતિનું એ રીતે આપણે ષષ્ઠી વિભક્તિ પ્રમાણે લઈએ તો પ્રજાપતિના ત્રયઃ પુત્રાઃ 3 પુત્રો દેવાઃ મનુષ્યાઃ અસુરાઃ ચ આસનઃ. પ્રજાપતિના 3 પુત્રો દેવો, મનુષ્યો અને દાનવો. આસન એટલે હતા. ભૂતકાળનું ક્રિયાપદ છે. બહુવચન ક્રિયાપદ જે ભૂતકાળનું છે આસન એટલે હતા. પ્રજાપતિના 3 પુત્રો દેવો, મનુષ્ય અને અસુરો હતા તો કે દાનવો હતા. તે શું રાજે 3 પુત્રો છે ને એમાં તે શું એટલે તેઓમાંના દેવા દેવોએ પ્રજાપતિ પ્રથમમ પ્રાર્થિતવંત. એક તમને ધોરણ 10 નું જે મેં વ્યાકરણ સમજાવ્યું છે તો તમે પણ જ્યાં પણ જે ધોરણ 10 માં વ્યાકરણ સમજી ગયા છો એમાં કર્તરી કૃતન એટલે શું કે દરેક ફકરામાં એ કૃતનનો ઉપયોગ થયેલો એટલે એમાં તમને સમજાવી દઉં. કર્તરી કૃતન તમે સમજી ગયા છો ને એમાં પ્રત્યય કયો છે? તવદ. હવે એમાં તવદ જે એનો પ્રત્યય છે જેમાં તમે પુલ્લિંગ પ્રમાણે શું સમજી ગયા? તવાન. અને એનું બહુવચન તવંત. કર્તા માટે જ્યારે જે પદ આપેલું હોય ને કર્મણી ભૂતકૃદાન, કર્તરી ભૂતકૃદાન તો એ કર્તરી ભૂતકૃદમાં પુલ્લિંગ માટે એક વચન હોય તો તવાન અને બહુવચન હોય તો તવંત એવા પ્રત્યયનો ઉપયોગ થશે. જેમ કે અહીંયા જુઓ પાર્થિ
તવંત પ્રાર્થિતવંત એટલે પ્રાર્થના કરી. કોને પ્રાર્થના કરી? કરતા તરીકે કોણ છે? દેવો. બહુવચન છે, એક દેવ નહીં, દેવો. એટલે અહીંયા બહુવચન શબ્દ પ્રમાણે એનું પ્રયોજન પદમાં તવંત. જો એક જ હોય, જેમ કે પ્રજાપતિ જ્યારે એનો ઉપદેશ આપશે તો એક વચનનો ઉપયોગ થશે, જેમાં આવશે તવામ. આગળ તેસુ દેવાહા તેઓમાંના દેવોએ પ્રજાપતિને એટલે કે ભગવાન પ્રજાપતિને પ્રથમમ પ્રાર્થિતવંતઃ પ્રથમમ પહેલા પ્રાર્થિતવંત એટલે પ્રાર્થના કરી યત કે અસ્મભ્યમઃ એટલે અમારા માટે હિતકારકમ હિતકારી હોય અક્ષરમ ઉપદિશતુ ઇતિ. અસ્મભ્યમ હિતકારકમ અમારા માટે હિતકારી હોય તે અક્ષરમ અથવા વર્ણ ઉપદિશતુ ઉપદેશ આપો. ઉપદિશતુ આજ્ઞાર્થનું ક્રિયાપદ છે, આજ્ઞા પ્રાર્થના કરે છે. ઉપદિશતુ ઉપદેશ આપો ઇતિ એમ. ઇતિ કોઈ પણ વાક્ય હોય ને અથવા કોઈ પણ પ્રસંગ હોય, કથા હોય એટલે અટકાવવા માટે ઇતિ મૂકવામાં આવે. એટલે ઇતિનો અર્થ એમ એવો લેવો જરૂરી નથી. તમે ઇતિ એટલે એમ તમે લખી પણ શકો છો, કદાચ રહી જાય તો એનો અર્થ લખવાની પણ જરૂર નથી. વાક્ય અટકે એનો અર્થ એવો થાય કેમ કે જે પ્રમાણે આપણે મંત્રમાં જોઈએ ને કે જેમાં શરૂઆત બ્રહ્મના મુખમાંથી બે શબ્દો નીકળ્યા, ઓમ અને અથ. ઓમ મંત્રની આગળ ઓમ, અને કોઈ પણ કથા હોય કોઈ વાર્તા હોય તેની આગળ પહેલા શું આવે? અથ. હવે અને ઇતિ એટલે એમ. અથ અને ઇતિ આ જે છે ને કોઈ પણ શરૂઆત જે પણ વાર્તામાં હોય કથામાં હોય શરૂઆત કરવા માટે અથ એટલે હવે, ઇતિ એટલે એમ અટકી જવાનું. ચલો આગળ. ઉપદિશતુ ઉપદેશ આપો ઇતિ આવું કોણે કહ્યું? દેવોએ કહ્યું. કોને પ્રાર્થના કરે છે? પ્રજાપતિને એટલે કે બ્રહ્મદેવને પ્રાર્થના કરે છે. તદા પ્રજાપતિ ત્યારે પ્રજાપતિએ દ ઇતિ પ્રોક્તવાન. પ્રજાપતિ એક છે તો એક વચન પ્રમાણે તવાન, કર્તરી ભૂતકૃદન પ્રમાણે લઈએ તો તવાન. પ્રોક્તવાન એટલે કહ્યું. કોને કહ્યું? પ્રજાપતિએ કહ્યું. ત્યારે પ્રજાપતિએ દ ઇતિ દ એવો અક્ષર પ્રોક્તવાન કહ્યું, દ એવો વર્ણ કહ્યું અથવા અક્ષર કહ્યું. અર્થાત એટલે દ નો અર્થ શું થશે? તો અર્થાત દામ્યત ઇતિ. દામ્યત એટલે હમણાં સમજાય કે દામ્યત એટલે દમન કરો, ઇન્દ્રિય નિગ્રહ કરો, સંયમ રાખો. દમન કરો ઇતિ એટલે એમ. એનો અર્થ થશે દ એવો અક્ષર કયો, અર્થાત દમન કરો એમ. અસ્ય યમસ્ય નો સંધિ છૂટી પાડીએ કેમ કે વારંવાર આવશે. અસ્ય અયમ આશય. અસ્ય અયમ આશય. હવે આવશે આનો આ આશય આ પ્રમાણે છે. આશય એટલે આશય, હેતુ, ઉદ્દેશ એવા અર્થમાં લેવાનો. એટલે ટૂંકમાં જે અહીંયા આપણે સમજી ગયા કે દ નો અર્થ જે દમન કરો એટલે એનો ઉદ્દેશ શું છે, એનો આશય, એનો હેતુ શું છે એ તો એ આપણે સમજવાનું. અસ્ય અયમ આનો ઉદ્દેશ અથવા આશય કે હેતુ, આનો ઉદ્દેશ આ પ્રમાણે છે. દેવાહ સંયમં કુર્વંતુ. દેવાહ દેવો સંયમં કુર્વંતુ એટલે સંયમ રાખો. ઇતિ એવો પ્રજાપતિ ઉપદેશ એવો પ્રજાપતિનો ઉપદેશ છે. આનો ઉદ્દેશ આ પ્રમાણે છે. દેવો સંયમ રાખો એવો પ્રજાપતિનો ઉપદેશ છે. શા માટે આવો ઉપદેશ છે? યતોહિ કેમ કે દેવાના કૃતે. કૃતે ઉપપદ છે, કૃતેનો અર્થ થાય માટે. એટલે દેવાનામ કૃતે એટલે દેવો માટે બહવઃ ભોગા. બહવ ઘણા, ભોગ ભોગ વિલાસના ભૌતિક સુવિધાઓ જે છે તે, તો ભોગ વિલાસના સાધનો સુલભઃ સંતિ.
સુલભ એટલે સરળતાથી મળી શકે તેમ છે. એના માટે દેવોની કોઈ ચિંતા નથી, એમની પાસે તો ઘણું બધી ભૌતિક સુવિધાઓ છે. તો આ પ્રમાણે જે ભોગ વિલાસના સાધનો એટલે એમની પાસે ભોગ વિલાસના સાધનો સરળતાથી મળી શકે એમ છે. અતએવ આથી જ પ્રજાપતિએ ઉપદિષ્ટવાન એટલે કોને પ્રજાપતિએ ઉપદેશ આપ્યો યત કે યમ કોને કહે છે દેવોને. યમ એટલે તમે બધા સ્વભાવથી અદાંતા દંત એટલે દમન અદાંત એટલે દમન ન કરનારા છો. તમે સંયમ રાખતા નથી, તમે દમન ન કરનારા છો. અતઃ તેથી યુષ્માભિ તમારે દાંતે દમનશીલ ભાવ્યમ ઇતિ બનવું જોઈએ એમ. એટલે અહીંયા ફકરા ઉપરથી એવું સમજાયું કે દેવોએ ભગવાન પ્રજાપતિને પ્રાર્થના કરી કે અમને એવો હિતકારી એવો અક્ષરનો ઉપદેશ આપો. તો પ્રજાપતિએ કહ્યું દનો અર્થ શું થશે કે દમન કરો. અને એનો આશય એટલો જ છે કે હંમેશા દેવોએ સંયમ રાખવો જોઈએ. શા માટે? કેમ કે દેવો માટે ભોગ વિલાસના સાધનો સરળતાથી મળી શકે છે. તો પછી એમને સંયમિત રહેવું જોઈએ. કેમ કે દેવો તમે સ્વભાવથી જ દમન ન કરનારા છો, તો તમારે દમનશીલ બનવું જોઈએ. આવો ઉપદેશ દેવો માટે આપેલો છે. અને અત્યારના માણસોમાં રહેલા ઉત્તમ ગુણથી યુક્ત દેવો માટે આ જ વાત કરેલી છે. ચલો ફરીથી એનો અનુવાદ જોઈ લઈએ અને આ અનુવાદ લખાઈ દઉં. પહેલા અનુવાદ લખાઈ દઉં અને પછી અનુવાદ હું એક એક શબ્દ પ્રમાણે બોલે છે એટલે તમને ખ્યાલ પણ આવી જાય. બીજા ફકરાનો અનુવાદ. દેવો મનુષ્યો અને અસુરો પ્રજાપતિના 3 અસુરો પ્રજાપતિના 3 પુત્રો હતા. અને તમારે જે રીતે લખેલું લખી ભાઈ એ પ્રજાપતિના 3 પુત્રો દેવો મનુષ્ય અને અસુરો. તો અસુરોની જગ્યાએ આપણે દાનવો હતા. આગળ તેઓ માના એટલે જે 3 પુત્રો છે ને એઓમાં કોણ? તેઓ માના દેવોએ પ્રજાપતિને પ્રાર્થના કરી કે અમારા માટે હિતકારક હોય તે અક્ષરનો ઉપદેશ આપો. દેવોએ પ્રજાપતિ પાસે જે પ્રાર્થના કરી કે અમારા માટે હિતકારક હોય તે અક્ષરનો ઉપદેશ આપો. ત્યારે પ્રજાપતિએ એટલે કે બ્રહ્માએ પણ પ્રજાપતિ જગ્યાએ બ્રહ્માએ પણ તમે લખી શકો. પ્રજાપતિએ દ એવો અક્ષર કહ્યો. દ એવો અક્ષર કહ્યો અર્થાત દમન કરો એમ. દનો શું થશે? દમન કરો એમ. આનો ઉદ્દેશ આ પ્રમાણે છે. આનો ઉદ્દેશ આ પ્રમાણે છે. દેવો
સંયમ રાખો, એવો પ્રજાપતિનો ઉપદેશ છે. આનો ઉદ્દેશ આ પ્રમાણે છે: દેવો સંયમ રાખો એવો પ્રજાપતિનો ઉદ્દેશ છે. કેમ કે દેવો માટે ઘણા ભોગ વિલાસના સાધન સરળતાથી મળી શકે એમ છે. આથી જ પ્રજાપતિએ ઉપદેશ આપ્યો કે તમે સ્વભાવથી દમન ન કરનારા છો. દમન ન કરનારા છો. તેથી તમારે શું હોવું જોઈએ? દમનશીલ બનવું જોઈએ. આ બીજા ફકરાનો અનુવાદ. પહેલા ફકરાનો અનુવાદ, બીજા ફકરાનો અનુવાદ આપણે સારી રીતે સમજી ગયા. હવે જો બીજા ફકરાનો અનુવાદ તમે સમજી ગયા તો મોટા ભાગના શબ્દો એના પછીના બે ફકરામાં એ રીતે આપેલા હશે. તો ફરીથી એકવાર ત્યાં જોઈ લઈએ આપણે. પ્રજાપતિના ત્રણ પુત્રો, એટલે અહીંયા દેવો, મનુષ્ય અને અસુરો પ્રજાપતિના ત્રણ પુત્રો હતા. તેઓએ પ્રજાપતિને પહેલા અહીંયા એક શબ્દ થોડુંક બાકી રહી ગયો. પહેલા પ્રાર્થના કરી કે અમારા માટે હિતકારક હોય તે અક્ષરનો ઉપદેશ આપો. ત્યારે પ્રજાપતિએ દ એવો અક્ષર ગયો, અર્થાત દમન કરો એમ. આનો ઉદ્દેશ આ પ્રમાણે છે: દેવો સંયમ રાખો એવો પ્રજાપતિનો ઉદ્દેશ છે. કેમ કે દેવો માટે ઘણા ભોગ વિલાસના સાધનો સરળતાથી મળી શકે એમ છે. આથી જ પ્રજાપતિએ ઉપદેશ આપ્યો કે તમે સ્વભાવથી દમન ન કરનારા છો. તમે સ્વભાવથી દેવો કેવા છે? સ્વભાવથી દમન ન કરનારા છો. તેથી તમારે દમનશીલ બનવું જોઈએ. તો પહેલા સૌપ્રથમ આપેલા છે બે ફકરાનો અનુવાદ આપણે સારી રીતે સમજી ગયા છે. અનુવાદ પણ સહેલું છે. એકવાર તમે વાંચીને એને સમજીને જ્યાં પણ કોઈ શબ્દ એવો લાગે છે તો ટિપ્પણી વિભાગમાં આપેલા શબ્દોમાં તમે જોઈ શકો છો. અને જે રીતે અનુવાદ સમજાયું, લખાયું એને આપણે તૈયાર કરી દેવાનું, જેથી કરીને પછી બધું ભેગું થશે ને તો અનુવાદ તૈયાર. અને અનુવાદ તૈયાર થશે એટલે આપોઆપ સ્વાધ્યાય પણ તૈયાર થઈ જશે. તો હવે અહીંયા આપણે બે ફકરા સુધી જે સમજાયું એ તમારે એને પહેલા તૈયાર કરી દો, પછી જાતે પાઠ્યપુસ્તકમાંથી અનુવાદ એકવાર લખી દેવું. પ્રસ્તાવનામાં જે બૃહદારણ્યક ઉપનિષદની જે વાત કરી, દ અક્ષર પ્રમાણે જે અત્યારના હાલમાં રહેલો જે માનવ સમૂહ માટે આ સંદેશ પ્રાપ્ત કરવાનો છે, બહુ જ નાના પ્રસંગમાં સરળતાથી આ માનવ સમૂહને સમજાવે છે. દમનશીલ બનો, દાન આપો અને દયા કરો. તો અહીંયા આ બે ફકરા જે સમજાય એ પ્રમાણે તમારા અનુવાદ તૈયાર કરો. અસ્તુ.